નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે. હું છું પરેશ. ખાસ કરીને આજના વિડીયો દ્વારા આપણે માહિતી આપવાની છે કે નૈઋત્યનું ચોમાસું અત્યારે ક્યાં પહોંચ્યું અને હવે આવનારા દિવસમાં કયા વિસ્તારમાં ક્યારે વરસાદ પડશે તે બાબતની સંપૂર્ણ માહિતી આપવાની છે. સૌપ્રથમ તો આપણે એ જણાવી દઉં કે નૈઋત્યનું ચોમાસું ફરી એક વખત ગુજરાતમાં રોકાયું છે. સામાન્ય રીતે જોવા જઈએ તો IMD એટલે કે હવામાન વિભાગના મોડેલ પ્રમાણે જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું ગઈકાલે એટલે કે 24 જૂન 2026ના રોજ દક્ષિણ ગુજરાતના તમામ ભાગોમાં પ્રવેશ કરી ગયું હતું, પણ ગઈકાલથી આજ સુધી ચોમાસું કોઈ પ્રગતિ નથી થઈ, એમાં કોઈ પ્રોગ્રેસ નથી થઈ. ચોમાસું ફરીથી એક વખત રોકાયું છે, જેવી રીતે મહારાષ્ટ્રમાં રોકાયું હતું. જોકે મહારાષ્ટ્રમાં તો ઘણા બધા દિવસ સુધી એક જ જગ્યાએ રોકાઈ ગયું હતું, પણ ગુજરાતમાં આ રીતે રોકાવાનું નથી, કેમ કે અત્યારે તમામ પરિબળો ફેવરેબલ છે, જેથી કરીને ચોમાસું છે એ લગભગ કાલ સાંજે અથવા તો પરમ દિવસથી ફરીથી ધીમે ધીમે આગળ વધવાનું ચાલુ થઈ જશે. એટલે ચોમાસું બહુ રોકાવાનું નથી. હવે એ સાથે હવે આપણે વાત કરવાની છે વરસાદની. હવે આમ જોવા જઈએ તો આપણે બધા જ મિત્રોને ખબર છે કે આપણે જે અનેક વખત એક ઉલ્લેખ કર્યો છે કે આપણું જે હવામાનની જે આગાહી કરતા હોય છે તેની અંદર 70% કરતાં નીચું પરિણામ ન જવું જોઈએ, ત્યારે આપણે તો 90% ઉપર પરિણામ આપવાનો પ્રયાસ કરીએ છીએ. અને મોટાભાગે આપણે જે આગાહી વર્ષોથી આપણે કરીએ છીએ એમાં 90 થી 92% સુધીનું આપણે પરિણામ પણ મળતું હોય. ગયા વર્ષની વાત કરવા જઈએ તો ગયા વર્ષે આપણે 97% સુધી પરિણામ મળ્યું હતું, એટલે તો ખૂબ સારું પરિણામ કહેવાય. આ વર્ષે પણ આપણો પ્રયત્ન છે કે આપણે 90-92% ઉપર પરિણામ મળે એવા પ્રયત્ન કરવાના છે. હવે 90% કે 92% પરિણામ મળે એનો સીધો જ મતલબ એ છે કે આપણે 100 વખત આગાહી કરીએ તો 92 વખત સાચી પડે, 8 વખત ખોટી પણ પડે. 92 વખત સાચી આગાહીનો આપણે જશ લેતા હોય તો એમ જો 8 વખત ખોટી પડે એ પણ બધાએ સ્વીકારવું પડે. હવે આની અંદર આખી મારી જે મેટર સમજાવવાની છે એ છે કે આમ તો આપણે વાર્ષિક કાર્યક્રમ મૂક્યો છે અને વાર્ષિક કાર્યક્રમની અંદર પણ આપણે એક વાત ચોક્કસ કરી છે કે આપણે આ વર્ષે ચોમાસું ગયા વર્ષની સરખામણી થોડુંક વીક રહી શકે છે, એટલે કે સાવ નબળું નથી થવાનું પણ મધ્યમ પ્રકારનું થવાનું છે. ગયા વર્ષ કરતાં ભલે વરસાદ ઓછા પડે, જે ઓછા વરસાદ છે એ પણ જૂન અને જુલાઈ દરમિયાન જોવા મળશે. એ જ પ્રમાણે અત્યારે આપણે જૂન મહિનામાં ઓછા વરસાદનો અનુભવ પણ કરી રહ્યા છીએ. હવે આપણે જે આગાહી કરી હતી એમાં વાર્ષિક કાર્યક્રમમાં પણ મૂકેલું છે, ટૂંકા ગાળામાં પણ આપણે આગાહી કરેલી હતી કે પ્રથમ રાઉન્ડ છે 15 તારીખ આસપાસથી આવશે અને એ રાઉન્ડ છે છૂટાછવાયા વરસાદનો છે. છૂટાછવાયા વિસ્તારમાં વાવણી થશે. એમાં જે આપણે 17 તારીખથી વરસાદની શરૂઆત થઈને 17 થી લઈને 21 જૂન સુધી છૂટાછવાયા વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થયા, જેમાં દાહોદ, ગોધરા અને મહીસાગર જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયા છે. સાથે બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લાના પણ ઘણા બધા ગામડાની અંદર 17 થી 21 જૂન દરમિયાન છૂટાછવાયા વિસ્તારમાં વાવણી થઈ છે. એટલે એ આપણે આગાહી પરફેક્ટ કહેવાય, સાચી કહેવાય. બીજું આપણો બીજા રાઉન્ડનું અનુમાન હતું કે 22 થી 25 જૂન વચ્ચે વરસાદ આવશે અને એમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને લાભ આપશે, પણ એવું થયું નથી. એટલે કે 22 થી 25 જૂન, આજે 25 જૂન છે, 22 થી 25 જૂન વચ્ચે વરસાદ આવ્યો પણ દક્ષિણ ગુજરાત વિસ્તાર માટે સીમિત રહ્યો છે, બીજા વિસ્તારને લાભ નથી મળ્યો. એટલે આ આગાહી છે એ સંપૂર્ણ સાચી ન કહેવાય. 22 થી 25 જૂનની આપણે આગાહી હતી એમાં પણ ક્યાંક ક્ષતિ રહી છે અને અન્ય મિત્રોએ આગાહી કરી હતી એમાં પણ ક્ષતિ છે. ઘણા બધા મિત્રો કહેતા હતા કે આ તારીખમાં આવશે, પણ બધા જની આગાહીમાં ખોટી પડી છે. વાત ફરક ખાલી એટલો છે કે આપણે સ્વીકારીએ છીએ, બીજા કદાચ નહીં સ્વીકારે, પણ આ સત્ય છે. પણ હવે આગળ ઉપર જે બીજી આપણી આગાહી છે એની અંદર આપણું એક એવું અનુમાન છે કે લગભગ 28 જૂનથી લઈ અને 3 જુલાઈ સુધીમાં સાર્વત્રિક સમગ્ર ગુજરાતની અંદર ચોમાસું ફરી વળશે અને સારા વરસાદના સંકેત છે. એ ચોક્કસથી અત્યારે અલગ અલગ મોડેલોના આધારે આજનું જે અમારું પ્રિડિક્શન છે એ મુજબ એમાં વરસાદ થવાની સંભાવનાઓ છે. આજે 25 તારીખ થઈ છે, 27 તારીખથી જ અમારું એવું અનુમાન છે કે 27 તારીખથી જ રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ ચાલુ થઈ જશે. 28 તારીખેના વિસ્તાર અને તીવ્રતામાં વધારો થશે. 28 થી 30 જૂન સુધીમાં સૌરાષ્ટ્રના લગભગ મોટા ભાગના વિસ્તાર, દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તાર અને 50% મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર વરસાદી લાભ મળશે અને વાવણીનો વરસાદ થઈ જશે. એટલે 30 જૂન સુધીમાં આ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક ભાગોની અંદર વાવણી લાયક વરસાદ થવાની સંભાવનાઓ છે. પછી આ વિસ્તારમાંથી કદાચ 2-5% વિસ્તારને લાભ ન મળે એ અપવાદ છે, બાકી મોટાભાગના વિસ્તારને લાભ મળી જશે. અને 1 થી 5 જૂનમાં સમગ્ર ગુજરાત, એમાં કચ્છના વિસ્તાર અને ઉત્તર ગુજરાતના વિસ્તારને પણ લાભ મળશે. ખાસ કરીને જોવા જઈએ તો કચ્છ અને ઉત્તર ગુજરાત છે એ વિસ્તારને આ વર્ષે 30 જૂન સુધીમાં કોઈ વરસાદનો લાભ મળે તેવી શક્યતા ખૂબ ઓછી છે. એમાં કદાચ સીમિત વિસ્તારમાં છૂટાછવાયા વરસાદ પડે એ અપવાદરૂપ રહેશે, બાકી 30 જૂન સુધીમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગમાં વાવણી લાયક વરસાદની સંભાવનાઓ નથી. એને 1 થી 5 તારીખ વચ્ચે કદાચ લાભ મળી શકે. પણ ઓલ ઓવર જોવા જઈએ તો 28 જૂનથી લઈ અને 5 જુલાઈ સુધીમાં સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતમાં વાવણી થઈ જશે. એમાં 28 થી 30 જૂન સુધીમાં લગભગ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના અમુક ભાગો અને દક્ષિણ ગુજરાતના તમામ ભાગોની અંદર સારા વરસાદનો લાભ મળશે. બીજા વિસ્તારને 1 થી 5 જુલાઈમાં મળે. એમ 2 રાઉન્ડની અંદર હવે ચોમાસું છે આગળ વધશે. એટલે આપણે આમ જોવા જઈએ તો આપણે આ વર્ષની આગાહી જે કરી હતી એમાં 2 રાઉન્ડ
જેમાં પ્રથમ રાઉન્ડ છે એકદમ સત્યની નજીક આવ્યો છે, બીજો રાઉન્ડ 22 થી 25 જૂનમાં ક્યાંક આપણું રોંગ પણ ગયું છે અને મેં આપને જણાવ્યું એમ કે ભાઈ આગાહી કરીએ એટલે ક્યારેક ખોટી પણ પડે, 8% તો ખોટી પડવાની, તો જે 8%માં આ એક રાઉન્ડ છે આપણે ગણી લેવાનો છે અને એ પછી આપણે જુલાઈ મહિનામાં પણ એકંદરે સારા વરસાદ રહેશે. પણ કોઈ ચિંતા કરતા નહીં, 2-5 દિવસ વહેલા મોડું થાય, આપણે એક કહેવત છે દેર આવીએ દુરુસ્ત આવીએ, પણ કદાચ 2-5 દિવસ વહેલા મોડું થાય પણ ચિંતા કરવાની જરૂર નથી. હવે આપણે ટૂંક સમયની અંદર બધા જ ને વરસાદનો લાભ મળી જશે. ઘણા બધા મિત્રો ઘણા સમયથી કોમેન્ટ કરી રહ્યા છે કે અમારે ક્યારે. આ આખું જે મેં વિડીયોની અંદર સમજાવ્યું એ મુજબ આ એટલી તારીખોમાં બધા જ વિસ્તારને સારા વરસાદનો લાભ મળે તેવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને નૈઋત્યનું ચોમાસું અને હાલના વરસાદ, આવનારા દિવસના વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી હતી, એ મેં આપને સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.